પ્રતિક, વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. શિવાની, ચોક્કસથી જે વડાપ્રધાનનો જે ટાઈમ હતો 1:50 વાગે, ત્યારે વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. મહત્વનું છે કે તેમનો જે પ્લેન છે, સ્પેશિયલ પ્લેન, તે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. થોડી વારમાં જ વડાપ્રધાન પ્લેનમાંથી બહાર આવીને જે પ્રતીક્ષા ખંડ છે ત્યાં જશે અને થોડો આરામ કર્યા બાદ ત્યાંથી સીધા જ ચોપર મારફતે તે સાબરકાંઠા જવા રવાના થશે. મહત્વનું છે કે સાબરકાંઠા બાદ તેમની જે સભા છે તે આણંદમાં છે, એટલે સાબરકાંઠાનો જે પ્રવાસ છે તે પૂર્ણ કર્યા બાદ સીધા જ આણંદ જવા રવાના થશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થતા જે પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવી છે અને જે વિસ્તાર છે તે વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાન એરપોર્ટથી બહાર નથી નીકળવાના, કારણ કે તેમનો પ્રવાસ છે તે અહીંથી સાબરકાંઠા હિંમતનગર જવાના છે, એટલે સીધા અહીંથી ચોપર મારફતે તે હિંમતનગર જવા માટે રવાના થશે. બિલકુલ પ્રતિક, સુરક્ષાના બંદોબસ્ત કેવી રીતના જોવા મળી રહ્યા છે એ વિશે પણ જાણવા માંગીશું. ચોક્કસથી જે રીતે વડાપ્રધાન આવી રહ્યા છે અને તેમના પ્રોટોકોલમાં કોઈ પણ કમી નહીં રહી જાય અને સુરક્ષામાં કોઈ કમી નહીં રહી જાય તેના માટે ચોક્કસથી વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલેથી જ જે વ્યવસ્થા છે તેને સઘન કરી દેવામાં આવી છે. એરપોર્ટની આસપાસ પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એરપોર્ટની બહારના વિસ્તારમાં પણ પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ અવ્યવસ્થાના સર્જાય અને જે રીતે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં પણ કોઈ પણ કમી નહીં રહી જાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સાંજે જે વાહનમાં અહીંથી ગાંધીનગર જવા રવાના થવાના છે તે વાહનનું પણ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા અત્યારે હાલ ચેકિંગ કરી દેવામાં આવ્યું છે અને અત્યારથી તેમના વાહનો છે તે એરપોર્ટના પાર્કિંગમાં રિઝર્વ રાખી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે સાંજે જ્યારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આગમન થાય ત્યારે તેમની સુરક્ષા અને તેમની વ્યવસ્થામાં કોઈ પણ કમી નહીં રહી જાય તેના માટેની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બિલકુલ પ્રતિક, જોડાવા માટે